શું હવે સ્માર્ટફોન આપણી મહેનત વગર જ આપોઆપ પાસવર્ડ બદલી નાખશે? એપલના નવા iOS 27 નું એક કયું જાદુઈ ફીચર છે જે નબળા અને લીક થયેલા પાસવર્ડની ચિંતા કાયમ માટે ખતમ કરી દેશે? જે એરડ્રોપમાં મોટી ફાઇલો મોકલવામાં મિનિટો બગડતી હતી, તે કામ હવે સેકન્ડોમાં કેવી રીતે થશે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. જો તમને પણ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ, બેન્કિંગ એપ્સ કે જીમેલના પાસવર્ડ લીક થઈ જવાની અથવા તો હેક થઈ જવાની સતત ચિંતા રહેતી હોય, તો હવે તમારા માટે ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે તમારે નબળા કે લીક થયેલા પાસવર્ડ બદલવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે તમારા કંઈ પણ કર્યા વગર જ તમારો આખો પાસવર્ડ આપોઆપ બદલાઈ જશે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ દિગ્ગજ ટેક કંપની એપલ નો નવો ઓપરેટિંગ સિસ્ટમ iOS 27 એક એવું ફીચર લઈને આવી રહ્યો છે જે તમારા નબળા પાસવર્ડને ઓળખી લેશે અને પછી સીધા તે વેબસાઇટ પર જઈને તેને પોતાની જાતે જ બદલી નાખશે. અહેવાલમાંથી સામે આવતી માહિતી મુજબ એપલ આ અદ્ભુત પરાક્રમ પોતાના ખાસ એપલ પાસવર્ડ એપ અને આજના આધુનિક એજન્ટિક AI ની મદદથી કરવા જઈ રહ્યું છે. એક ઉદાહરણ તરીકે સમજીએ તો માની લો કે તમારો જીમેલ નો પાસવર્ડ ખૂબ નબળો છે. જો તમે એવું કહેતા હોવ કે મારો પાસવર્ડ નબળો નથી, પણ સામાન્ય રીતે જોવામાં આવે તો મોટા ભાગના યુઝર્સના જીમેલ થી લઈને બીજા તમામ એકાઉન્ટ્સના પાસવર્ડ ખૂબ જ નબળા હોય છે. ભલે પછી ખુદ ગૂગલ સામેથી આવીને તમને ચેતવણી આપતું હોય કે આ પાસવર્ડ નબળો છે અથવા તો લીક થઈ ચૂક્યો છે, પરંતુ હવે જરા વિચારી જુઓ કે કોઈ એવી એપ્લિકેશન આવી જાય કે માત્ર એ શોધી જ ન કાઢે કે તમારો પાસવર્ડ નબળો છે, પણ એ શોધ્યા પછી પોતે જ તે વેબસાઇટ પર જઈને લોગિન કરે, જૂનો પાસવર્ડ બદલી નાખે અને તેની જગ્યાએ એકદમ મજબૂત પાસવર્ડ બનાવીને તેને સુરક્ષિત રીતે સેવ કરી દે. આ સામાન્ય કોઈ જાદુ જેવું લાગે ને, પણ આ કોઈ સામાન્ય જાદુ નથી. પ્રાપ્ત માહિતી મુજબ આ છે એપલનો અસલી મેજિક, એટલે કે એપલની નવી પાસવર્ડ એપ. અમે જે વાત કરવા જઈ રહ્યા છીએ કદાચ શરૂઆતમાં ચમત્કાર જેવી લાગે, પરંતુ એપલ આ ટેકનોલોજીને વાસ્તવિકતામાં બદલવા જઈ રહ્યું છે. વાસ્તવમાં એપલની આ નવી પાસવર્ડ એપ તમારા ઈમેલ અને અલગ-અલગ વેબસાઇટના નબળા કે લીક થયેલા પાસવર્ડને ખૂબ જ સરળતાથી ઓળખી શકે છે. જો કે પાસવર્ડ ઓળખવાનું અને યુઝરને ચેતવવાનું કામ તો એપલ સિસ્ટમ પહેલા પણ કરતી જ હતી, પણ પ્રશ્ન એ છે કે આપણે ક્યાં એ બાબતો પર ધ્યાન આપતા હતા? આપણા આળસના કારણે કોણ એટલી મહેનત કરે કે વેબસાઇટ પર જાય, નવો પાસવર્ડ વિચારે, તેને ટાઈપ કરે અને પછી તે મજબૂત પાસવર્ડને ભવિષ્ય માટે યાદ રાખે? યુઝર્સને કોઈ પણ પ્રકારની વધારાની મહેનત ન કરવી પડે તે માટે એપલના નવા ઓપરેટિંગ સિસ્ટમ iOS 27 માં પાસવર્ડ બદલવાની પ્રક્રિયાને સંપૂર્ણપણે મેન્યુઅલ મહેનત વગરની, એટલે કે ઓટોમેટિક બનાવવાનો પૂરેપૂરો પ્રબંધ કરી દેવામાં આવ્યો છે. આનાથી એપ નબળા પાસવર્ડને ઓળખી લેશે અને પછી બેકગ્રાઉન્ડમાં જે તે વેબસાઇટ પર જઈને તેને પોતાની જાતે જ રિપ્લેસ કરી દેશે. મીડિયામાંથી જાણવા મળે છે કે આ બધું જ સંભવ બનશે એજન્ટિક AI ની મદદથી. આ એજન્ટિક AI છે જે આજકાલ ઘણી બધી આધુનિક સિસ્ટમનો એક મહત્વનો હિસ્સો બની રહ્યું છે. એપલનું આ AI એજન્ટ પણ એકદમ સતર્ક અને સજાગ છે. યુઝર્સે હવે બસ આ શાનદાર અને નવા ઓપરેટિંગ સિસ્ટમની થોડી રાહ જોવાની રહેશે, જે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ યુઝર્સ માટે સિસ્ટમમાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે. જો કે અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે iOS 27 માં માત્ર પાસવર્ડ બદલવાનું એકલું જ સારું ફીચર નથી આવી રહ્યું, પરંતુ આ સિવાય એપલ ટુ એપલ ફાઇલ ટ્રાન્સફર સિસ્ટમ પણ ભયંકર ફાસ્ટ થવાની છે. જી હા, અમે એ જ ફીચરની વાત કરી રહ્યા છીએ જેને આપણે બધા એરડ્રોપ તરીકે ઓળખીએ છીએ. આ એરડ્રોપ ફીચરમાં સ્પીડનો જે મોટો ઉછાળો આવ્યો છે તેના આંકડા ખરેખર ચોંકાવનારા છે. અનુસાર હાલના iOS 26 ઓપરેટિંગ સિસ્ટમમાં જ્યાં 3.5 GB નો મોટો વિડીયો ટ્રાન્સફર કરવામાં અંદાજે 2 મિનિટ અને 11 સેકન્ડ જેટલો સમય લાગે છે, ત્યાં જ નવા iOS 27 માં આ આખું કામ 41 સેકન્ડમાં પૂરું થઈ જશે. એટલે કે ફાઇલ શેરિંગની સ્પીડ પૂરેપૂરી 69% જેટલી ફાસ્ટ થઈ જશે, જે યુઝર્સનો ઘણો સમય બચાવશે. બસ હવે જોવાનું એ રહે છે કે એપલ આ ફીચરને ક્યારે અને કેટલી સફળતાપૂર્વક આપણી સિસ્ટમમાં લાઈવ કરે છે. આ બધી વિગતો સાંભળીને તમે સમજી જ ગયા હશો કે એપલ ભવિષ્યમાં કેવા મોટા ફેરફારો કરવાનું છે.
દર્શક મિત્રો, એપલના આ ઓટોમેટિક પાસવર્ડ બદલવાના અદ્ભુત ફીચર અને સુપરફાસ્ટ એરડ્રોપ વિશે તમારું શું માનવું છે? શું આ ફીચર આવ્યા પછી યુઝર્સનો ડેટા ખરેખર વધુ સેફ થઈ જશે? અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવશો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.